આપણું સુખ અને દુઃખ છે અને કદાચ આનંદ એને કહીએ તેમાં વધઘટ થાય, પણ ભગવાનના આનંદમાં ક્યારે પણ ઘટ નથી, એમાં વૃદ્ધિ. હું ઘણી વાર કથામાં કહું છું કે રાત્રે 9 વાગ્યા પછી કોઈકને ઘરે જવા પહેલા ખૂબ વિચાર કરો. કેમ? क्योंकि सास भी कभी क्यों है, क्यों घर घर की लोग ऐसे कौशल नहीं जिंदगी विदाई 7 दस बजे हो बालिका बधी એ જયારે 9 વાગે જઈએ ને ત્યારે પછી રિમોટ લઈને હાથમાં બેઠા હોય ને કોઈને જોવાની ફુરસત નથી. આપણે આવો આમ આ બાજુ આવ્યા છે, આવો આવો ભૂલે ચૂકે જવું નહીં, હિંમત જ નહીં કરી. અને એકદમ આનંદનો એ પ્રસંગ ચાલતો હોય, ટીવી સિરિયલ ચાલતી હોય, સિરિયલ જે હોય છે હું તેનાથી વધારે કહું છું આપણી એક અંગત સિરિયલ હોવી જોઈએ. આપણે ખબર તમે સિરિયલ સેટ કર્યું હોય ને કે સોમવારે આ સિરિયલ આવે, મંગળવારે આ સિરિયલ આવે, 9 વાગે આ સિરિયલ, 10:30 વાગે આ સિરિયલ, આમ બધું સેટ કર્યું હોય, બધું કામ બજારનું પડતું મૂકીને આપણે પહોંચી જઈએ. સમાજનું કામ બધું સિરિયલ પાછું આગળ શું જોવાનું છે, કારણ કે આપણે સિરિયલમાં આગળ આપણું છીએ. આપણે હવે બધું શું આવે, હવે શું આવે, અને સિરિયલ વાળા એટલા ચતુર હોય પાછા કે છેલ્લે એવો પ્રસંગ મૂકીએ ને કે આપણે બીજી વખત પાછું જોવું પડે. આપણે તો આપણી એક પ્રાઇવેટ ચેનલ હોવી જોઈએ, એમાં આપણો સમય સિરિયલ રાત્રે 9 વાગે આવતું હોય કે 10 વાગે આવતું હોય કે જે આવતું હોય તે, પણ આપણો એક વ્યક્તિગત એક ચેનલ હોવી જોઈએ. એ સવારે 7 વાગે હોય, બપોરે 12 વાગે હોય, 5:30 વાગે હોય કે રાત્રે 9 કે 10 કે 12, આપણી અનુકૂળતા હોય, પણ એક ચેનલ આપણે એવી હોવી જોઈએ. એ સમયે આપણી ચેનલ એક ટીવી આ શરીરનું ઓન કરીને પગથિયા સીધા ચડીઓ માતાજીના એ ચેનલ હોવી જોઈએ આપણી. આપણે ચેનલ પણ જોવા માટે ચાલતું નથી, બેચેન થઈએ તો માતા દર્શન વગર બેચેન થઈએ તો સાચી ભક્તિ. બધું કામ પછી પણ મારે 7 વાગે છે ને રાત્રિમાં જવાનું ચાલે જ નહીં. મને કેમ મારે ભગવાનના જપ કરવાના છે, મારે સવારે ઉઠ્યો દીવો કરવાનો જ છે. ચા પી વગર નહીં ચાલે, તો ભજન વગર નહીં ચાલે. એ ચેનલ સેટ કરી નાખવાની, કઈ પણ કામ થાય પણ આટલા વાગે મારે કામ કરવાનું છે. 9 વાગે અલાર્મ વાગે એટલે આપણે દરબારનું અમારી ચેનલ સેટ છે 9 વાગેની. 9ના ટકોરા પાડે કે જે આવે કે નહીં આવે, જય યોગીશ્વર દત્ત દયાલ તું જય કે આવું જ આવું, પણ 9માં વાગે કોઈની રાહ જોવાય નહીં, એના વાગે ચાલુ થઈ જાય. આપણી ચેનલ વ્યક્તિગત હોવી જોઈએ, પણ આપણે જો ચેનલ વ્યવહારિક સામાજિક ટીવીના કચકડાની ઉપર જે ચેનલ જોઈએ અને બરાબર ચેનલ આમ જાળવી હોય, પ્રસંગ આનંદનો આવતો હોય, ક્લાઇમેક્સ દૃશ્ય હોય, હવે શું આવે એકદમ આતુરતા વધે અને એકદમ ત્યાં લાઈટ થાય, આનંદ ક્યાં જાય આપણો? કેટલી ગાળ દઈ દઈએ આપણે આજે સુધી. આપણો આનંદ એમાં ભટગટ થાય, વધે ઘટે, પણ પરમાત્મા
આનંદ ક્યારેય ઘટ નથી આવતી, ઓટ નથી આવતી. રામ પરમાત્માને માટે દશરથ રાજાએ ઘોષણા કરી સાયંકાલે કે આવતીકાલનો સૂર્યોદય થાય અને મારો રામ રાજા બને. ત્યારે એને જેટલો આનંદ એટલો જ આનંદ બીજે દિવસે કઈ માતાના વરદાનને સાર્થક કરવા માટે વંકલ વસ્ત્ર ધારણ કરીને 14 વર્ષ વનવાસ નીકળે રામજી. ત્યારે પણ એને એટલો જ આનંદ હતો, કારણ કે પરબ્રહ્મનો આનંદ સચ્ચિદાનંદ રૂપ છે ભગવાન, એટલે આનંદમાં ખોટ નહીં. આમાં આ શિવરાત મારે જવું છે, તારી આજ્ઞાનું પાલન કરી પિતાના એ વરદાનને સફળ કરવા માટે જવાનું મને આનંદ છે, દુઃખ નહીં, આનંદ છે. એમાં ભગવાને કનૈયા સરકારે જયારે દ્વારિકા સોનાની રચના કરી ત્યારે જેનો એટલો જ આનંદ ગાંધારી માતાએ શાપ આપ્યો કે કનૈયા તારે કારણે મારા 100 પુત્ર મૃત્યુ પામ્યા છે, જા તારા વંશનું નખોડ જા. એમ જયારે શાપ મળ્યો ત્યારે પણ કનૈયાને એટલો જ આનંદ હતો, માં ધન્ય કારણ કે સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય વિષ્ણુ સત્યાવિહેતવે તાપત્રય વિનાશાય. 3 તાપ છે જગતના, 3 ભઠ્ઠા છે, અને કોઈક ને કોઈક એક ભઠ્ઠામાં હું તમે આપણે બધા શીખાઈ રહ્યા. ભઠ્ઠા કયા? આદિ, વ્યાધિ, ઉપાધિ. આદિ એટલે મન, આદિ એટલે મન ખૂબ ચંચલ. કથામાં બેઠા હોઈએ પણ મન આમ ઇમિડિયેટ ઈચ્છા થઈ નથી, શરીર ભલે બેઠું હોય પણ મન ભટકવા લાગે. આ ચાની વાત કરીએ તો સીધું રસોડામાં પહોંચી જાય. ઘરે જઈને કબડી તૈયાર જ છે, ગેસ પર મૂકી દૂધું મૂકેલું છે અને ભવ્ય પેલા તૈયાર રાખ્યું તો ઝડપ ચાપીને મંડપ પાણી બેઠા હોય મંડપ પહોંચીએ રસોડામાં. નો ટિકિટ, નો વિઝા, નો ફ્લાઇટ, સીધા અમેરિકા પહોંચી જઈએ. અને પહેલો દિવસ છે, ભાઈને ઓળખતા નથી, સમયમાં કેવા છે એમને ખબર નથી. ઘડિયાળ રાખ્યું મોટું ઘડિયાળ રાખ્યું, ચિંતા નહીં, આ મૂકેલું છે, હા આ બાજુ જોઉં ને, એ બાજુ નહીં, આ બાજુ મને દેખાવું છે. આજે તો પહેલો દિવસ છે પણ આવતીકાલે પીરિયડ બરાબર સમય છે. મન છે રમત રમાય તેમાં અજ્ઞાની ટીમ હોય. આપણા શરીરમાં પણ ભગવાન અજ્ઞાની ટીમ મૂકી છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિય આંખ, કાન, નાક, જીભ, ત્વચા, હાથ, પગ, વાણી, મળદ્વાર, મુખદ્વાર. કર્મેન્દ્રિયો એ 5 ને 5 10, અને 11મું એ કેપ્ટન. કેપ્ટન ભગવાનના હાથમાં, મન છે કેપ્ટન છે. શાળામાં ભણતા ને ત્યારે અમારા વખત એવું હતું કે તોફાની છોકરો હોય ને એને મોનિટર બનાવ્યું, એટલે બાકીના બધું ઓટોમેટિક શાંત હતું. અને એસએસસી સુધી હું મોનિટર હતો. તોફાનીઓ એને મોનિટર બનાવવા. ભગવાનને ખબર છે કે બધું તો એ કાબુમાં રાખે, પણ મન એવું છે કે એને કાબુમાં રાખવું ખૂબ કઠિન. પણ ધીમે ધીમે અનુકૂળ થઈ જાય. આજે તો પહેલો દિવસ છે પણ આવતીકાલે બીજો દિવસ થાય, પછી ત્રીજો દિવસ થાય, પછી 1 વાગે કથાના મંડપમાં આવવાનું. આજે અનુકૂળતા હોય, બીજી દિવસે થોડી તકલીફ થાય, ત્રીજી દિવસે એવું અનુકૂળ થઈ જઈએ આપણે કે આપણે 12 વાગે એટલે આપણે થઈ ગયા ત્યારે કથાના મંડપ પછી આપણે ઈચ્છા ન કરતા પગ ચાલવા માંડે. અત્યારે મન બહાર ભટકે, પછી મન અંદર આવે. તુકારામજી કહેતા કે મન ભલે ભટકે ને ભટકવા દો પણ શરીરને કાબુમાં રાખો. શરીર કોઈ તો કાબુમાં આવે તો મન એની મેળે પછી દેવાય. પછી તમને 3જા, 4થા, 5મે દિવસે નહીં કેવું પડે કે કથામાં આવો, એની મેળે જ આવી બેસી. ત્યારે મારી ઝઘડા, હું ગઈકાલે અહીં બેઠેલો, મારી બેઠેલી મારી બાજુ મારું આસન રિઝર્વેશન એમાં અહીં થયું. આદિ,
એટલે મન સંતોષ. ઘરમાં ટીવી સેટ હોય, લેમન સેટ હોય, સોફા સેટ હોય, ડિનર સેટ હોય, પણ પોતે અપસેટ થઈ ગયું. મન એને ખાલી તમારું મન રસોડામાં અને મારું મન કથામાં 4 વાગ્યાથી બસ 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 ઘડિયાળ ટક 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 તારો કરે છે. બસ બસ આથી મન વ્યાધિ શરીરના રોગો. કેટલાકની ઈચ્છા થાય કે અમારે યાત્રા કરવી છે પણ શરીર ના પાડે. અમરનાથ યાત્રા જવું છે પણ ડોક્ટર ના પાડે કે એટેક આવી ગયા છે, કામ નથી. જેટલું થાય તો અત્યારે કરી લેવું જોઈએ, પછી નહીં. ડોક્ટર ના પાડે એટલે આપણે કરી લેવું. આધિ વ્યાધિ અને ત્રીજું ઉપાધિ ભૌતિક પદાર્થો જે આપણું નથી તેમાં વેદના. કોણસી નવી ગાડી લાવે એટલે આપણે વેદના થાય. આપણી તો છે જ, પણ પાછું નવું બાજુ લાવે એટલે વેદના થાય. એનો નવું લાવે પાછા ઉપર ત્યાં ખબર છે કે રીતે લાવે. લોન લીધી ભરાવાની નથી, બધું શેર બહુ મારે, પાછળથી ખબર પડે હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. એ લાવ્યો ને વેદના આપણે થાય. આપણી એ ગાડી છે, એની ગાડી એની નવી છે ને આપણી 6 મહિના જૂની છે, પણ વેદના આપણે થાય કે એની નવી ને આપણી જૂની. હવે એને પોતે ચોપાટીએ કાકીની પાઉંભાજી ખાવા જવું હોય તો એ નવી લઈ જાય, જૂની લઈ જાય. આપણે કે ફરક કરવાનો. પણ આપણું આ ભૌતિક પદાર્થોમાં આસક્તિ છે એટલે બાજુવાળો કોઈ લાવ્યો, સામેવાળો કોઈ લાવ્યો, એને વખાણ, એને આવકારવું તો દૂર, પણ આ બધી ટીકા કરી ખબર છે. તું એ કરે તારો ભગવાન ને એ ખબર છે. આપણો ભગવાન તને ઓળખે ને મને ઓળખે ને આખા જગત ને ઓળખે. બહારથી ઉજળા જ લાગીએ, બધા સાડા કપડા પહેરીએ, મગમગતા અત્તર છાંટીએ ફરીએ, પણ ભીતરમાં એ મેલે ભર્યો છે કોને ખબર? આપણા ખબર, હું અને હરી બેને ખબર છે કે આપણે શું છે. આદિ વ્યાધિ ઉપાધિ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભેગા થઈ ગયું, ભેગા થઈને ભક્તિ કરી. અરે પ્રારંભની અંદર વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે. નૈમિષે સુતમાસીન મભિવાદ્ય મહામતી તથામૃતરસા સ્વાદ કુશલ સૌનકો ભવી. ભાગવતજીના કથાનો પ્રારંભ કરવા વ્યાસજી આપણે નૈમિષારણ્યમાં લઈ ગયા. નૈમિષારણ્ય એ ભૂમિ નથી પણ ભૂમિકા છે. પ્રશ્ન પૂછાયા છે અનેક, એના ઉત્તર સૂત્રોને આપવા જઈ રહ્યા છે. પણ આપણા બધાના મનની અંદર એક પ્રશ્ન અત્યારે સતાવી રહ્યો છે કે આ પ્રશ્નો તો આપણે નિરાકરણ 7 દિવસમાં લાવીશું, પણ અત્યારે જે ઠંડી પડવા આવી છે તે પ્રશ્નનું નિરાકરણ કરો. તો અત્યારે આપણે આજે સમય વધારે નથી લેવો, મારી ઈચ્છા નહોતી, પણ કેટલાકે અનુકૂળતા નથી, વ્યાકુળતાને કારણે 4:20 થઈ છે મારા ઘડિયાળમાં. 15 મિનિટમાં
આદ્ય શક્તિ જગદંબાના સાનિધ્યમાં ઉદ્ગલ કોરી સમાજ ટ્રસ્ટ આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સત્રની અંદર આપની ઉપસ્થિતિને હું આવકારું છું. બડે ભાગા માનુષ ને પાવા. આપ સૌ બડે ભાગી છો કે આપના આ વિસ્તારની અંદર આપના સહયોગથી આપના સાનિધ્યમાં પરમાત્માની દિવ્ય કથા આજથી પ્રારંભ થઈ ગઈ. હું જાણું છું કે આપ પોતે સવારે 5 વાગ્યાથી આ કામોમાં વ્યસ્ત છો. 5 વાગ્યાથી યોગના શિબિરના કાર્યમાં અને 8 વાગ્યાથી ભગવાનનું સ્થાપન કાર્ય, પોથીજી પૂજન, પછી શોભાયાત્રા અને પછી સીધા જ કથા લે છે. મેં તો ક્યાંક મારા મુકામની ઉપર ઘડીભર વિશ્રામ પણ કર્યો હોય, પણ આમ તો મને ખબર છે કે ભૂખ્યા આપની ઘરની રસોઈ થતી એ મને ખબર છે. આઈ નો વેરી મને પતા. જ્યાં ભગવાનનું ભજન ચાલતું હોય ત્યાં ભૂખ નથી, તરસ નથી લાગતી, એવું નથી. ઘરની જવાબદારીઓ વચ્ચેથી આપ કંઈક સમય લઈ નહીં આવ્યા. ભાઈઓ વેપારના, ધંધા રોજગારના, નોકરીના સમયમાંથી ક્યાં નહીં આવ્યા. મંદિરનું વાતાવરણ છે, નોકરીમાંથી ક્યાંક કેટલાને છૂટાએ કર્યા છે, અને જો ગેરહાજર હોય તો છૂટા કરવાનું પણ ટેન્શન હોવા છતાં પણ એની એટેન્શન છે. અને એટલે જ થોડો વિશ્રામ મારી વિચારવો પડે. મારી ઈચ્છા નહોતી, પણ આ તો સવારથી અત્યારે પણ મને ખબર કે 15 મિનિટમાં ઘરે પહોંચો ક્યારે, ચા થાય ક્યારે, પાન થાય ક્યારે, નહીં આવું ક્યારે, મને ખબર છે. આપની વ્યથા હું બરાબર સમજુ છું. પણ બહુ સુંદર વાતાવરણ છે, બધાનો ભાવ છે, ભક્તિ કરવા બેઠા છીએ. ક્યાંક ઊંઘને ભોગ આપવો પડે, ક્યાંક ભૂખને ભોગ આપવો પડે, ક્યાંક સમાજને ભોગ આપવો પડે, ક્યાંક ધંધાને ભોગ આપવો પડે, પણ જે 56 ભોગ જમનારો છે એની કથામાં આપણે આવી 7 દિવસ હું આપને લઈ ગયો છું. મારે તો કથા ગાવી છે, મારું વ્યસન છે. કદાચ ચા ન મળે તો ચાલે, કદાચ 2 રૂપિયા ઓછી મળે તો ચાલે, પણ કથા વગર મને ચાલતું નથી. મારે તો કથા ગાવી છે, પણ હું ક્યાં ગાઉં? વાત ન હોઉં તો મારે ક્યાં ગાઉં? અને આપણા સહયોગથી આ બધી કથાઓ થાય છે, તો 2 હાથ જોડીને આપણા હૃદયમાં બેઠેલા કનૈયાને યાદ કરું છું. આનંદ આવે. એક અનુભવ એવો હોય છે કે ક્યાંક લોકો બેનર પર મારું છબી જોઈને ઓળખે, ક્યાંક મારા નામથી ઓળખતા હોય, ક્યાંક પરિચયથી ઓળખતા હોય. કથાના પહેલા દિવસે મુસીબત હોય બધી, ક્યાંક અવસ્થા પણ હોય, અહીંયાની વાત નથી કરતી. પણ પછી ધીમે ધીમે 1 દિવસ, 2 દિવસ, 3જા દિવસથી તો બધી કતાર જામે. પણ એ તો જોઉં છું કે કથા તો આજથી શરૂ કરી, ગઈકાલથી કથા નથી. એક આનંદ છે. અને મેં મારા સાથીઓને કહેલું, આ હું અતિશબ્દ નથી કરતો, વ્યાસપીઠ ઉપરથી જે કંઈ બોલું છું, 7 દિવસ છે, સત્ય હશે તો તમે વિશ્વાસ કરો.
આ કથાનું આયોજન થયેલું ત્યારે જ કહેલું મારી 100મી કથા અત્યારે 25મી બેઠી છે સંગ્રામપુર મંદિર બેઠા છે. પણ આ કથાનું આયોજન 100 કથામાંથી લગભગ 8-10 કથા એવી મારી હૃદયને વળગેલી કથા. એટલે હું ગાઉં છું એ ગામ, એ ઘર, એ પરિવાર એ બધા યાદ કરું છું કે આ કથામાં આનંદ, આ કથા આવી ગઈ, આમાં ખૂબ મજા આવી, મસ્તી કરી. પણ એ ક્યારે 2-5 દિવસ થાય ને પછી એવી વાત ઉત્પન્ન થાય કે આ કથામાં મજા આવી રહી છે. આ કથામાં પૂરી થઈ પછી કદાચ એમ કહેવાય કે આમાં મજા આવી, ખૂબ મજા આવી, આનંદ થયો. પણ મેં તો આ કતારગામ કુંડલીમાં આવતા પહેલા જ મારા મિત્રોને કહેલું કે એ મજા આવવાની છે, એ મજા આવવાની છે. આ પહેલી કથા એમ કે મેં એડવાન્સમાં કહેલું, પણ સાથી મિત્રોને કહેલું કે મજા આવવાની. ખબર નહીં કેમ વાઇબ્રેશન એ ખબર નહીં હોય. અને મારી જાતનો અનુભવ છે કે જયારે એવા વાઇબ્રેશન લાગે ને ત્યારે તેની કઈ મજા ઓર હોય છે. સંગ્રામપુરામાં હેમંતભાઈ હાજર છે, મારી 6મી કથા ત્યાં થઈ ગઈ, આજે 100મી કથા ત્યાં થવાની. જયારે સુરતમાં રાકેશમાં કોઈ ખબર નહોતું ત્યારે હેમંતભાઈનું આખું ઘર એ ચાવી મારા હાથમાં હતી. સંગ્રામપુરા એ રણછોડરાયનું જયારે મંદિરનું આવિષ્કાર થવાનો ત્યારે કોઈ 500 રૂપિયા આપવા તૈયાર નહોતો, પણ ત્યારે મેં કહ્યું 50 લાખ રૂપિયા ભેગા થવાના છે. હેમંતભાઈ સાક્ષી 50 લાખ રૂપિયાનું મંદિર થાય. જયારે ડાકોરનો એ ઠાકોર આવીને બેઠો એવું એને તો ભવિષ્ય કર્યું છે. આજે કેમ તો એ જે ડાકોર જવું હોય, ડાકોર સમય ન હોય તો રણછોડરાય દર્શન કરવા આજે પણ તે ભીડ થાય છે. આજે પહેલો દિવસ છે, પણ મને એવું લાગે છે કે કોઈક ભક્ત પોતે એવો કદાચ દુર્બળ હોય, નિર્બળ હોય, અશક્તિમાન હોય અને એને ક્યાંક કંઈક એવા ભૂતકાળની અંદર કઈ શંકર મનોરથ સેવ્યા હોય કે મારે હે જગદંબા આદ્ય શક્તિ તારા દર્શન કરવા અંબાજી આવું છે અને મહાકાળ જેને કે તારથી આવવાનો સમય નથી, તારી પાસે પૈસા નથી, તારી વ્યવસ્થા નથી, તો તારે અહીંયા આવવાની જરૂર નથી. કુંજ ગલીમાં મારા બેઠા છે, સાનિધ્યમાં દર્શન કરજે. સાનિધ્ય મને અહીં લાગે છે, અતિશોક્ત નથી કરતો, આ સત્ય હકીકત મને લાગે એક ભાવ છે અંદરથી ઉમળતો એવું લાગે છે અને એ જ બોલાવે છે. કથા હું નથી બોલતું, મારામાં શક્તિ નથી, સામર્થ્ય નથી કે હું તમને કથા કહું. રાજ્ય કર્યું એની ભાવ હશે, એની ભક્તિ વારંવાર કથા મળ્યા છે. એમને કદાચ રસોઈઓ દાળના વખાણ કરે એ મજા નહીં આવે. એમને તો પ્રેમ સ્નેહ છે એટલે એમને વખાણ કરે આવી. પણ હું કોઈકના અનુકરણમાં માનતો નથી. મારું વ્યક્તિત્વ એ અલગ છે, એમનો ભાવ છે કે એને કહ્યું નથી, પણ મારે અલગ મારું રાકેશનું વ્યક્તિત્વ અને એને ડેવલપ કરવા જોઈએ. હું બોલતો નથી ગયો, પણ મારો સમર્થ ગુરુ અવધૂત પોતે રંગઅવધૂત એ જ બોલાવે. હું એ તમારી સાથે કથા જ સાંભળું છું, બોલતો નથી. પણ તમે બધા નીચે બેસીને કથા સાંભળો, ઉપર બેસીને સાંભળો, ફરક એટલા છે. પણ એ સમર્થ ગુરુની કૃપા હોય, માત પિતાની કૃપા હોય તો આ બધું થાય. આજે પહેલો જ દિવસ છે, હું ચોખ્ખટ એ કરી લઉં. સંગીત હું શીખતો નથી, સંસ્કૃત અભ્યાસમાં મારે ક્યારે આવ્યું નથી. સુરતની 6મી કથા પહેલા મેં કોઈ કથા ગાય નહીં. કોઈની આજ સુધીમાં કોઈની કેસેટ મેં જોઈ નથી, કોઈનો ગ્રંથનો અભ્યાસ કર્યો. સિમેન્ટ કંપનીની અંદર એક અધિકારી હતો, પિતાજી કહ્યું એટલે બધું છોડીને મકાન વિષય લીધો ત્યાં સુધી મને શોખ નહોતો હોતો, ત્યાં સુધી ધોધ્યું નહોતું કર્યું. તાય બેરીના કતારગામની સડકો પર ફર્યો છું. એ સમય મારે ન કહેવું જોઈએ, મારી ઘરની વાત છે, પણ મને આનંદ છે એટલે કહેવાય કે હું સિમેન્ટ કંપનીમાં મેનેજર હતો. આ સડકો પર ફર્યો છું. પિતાજીએ કહ્યું કે ગુલામી કર તો ભગવાનની કર. છોડી દીધું. એટલે હું ચોખ્ખાની પહેલી દિવસ એટલે કરું છું કે આટલો ભાવ જે મને ડર લાગે
કે ક્યાંક મનની અંદર અભિમાન ના આવે કે મારી કથામાં લોકોને આનંદ. હું નથી. તમારી ભક્તિ છે, તમારી શ્રદ્ધા છે, તમારી નિષ્ઠા છે અને મારા સમર્થ મારા ગુરુ મહારાજ અને માતા પિતાની કૃપાનું પરિણામ છે. એટલે હું પરિણામ મને દુઃખ પણ થયું કે આપ સવારથી દુઃખા મારે કથા ગાવી અને પરાણે તરફ તમે બેસા ન કરો. અને હું જોઈ રહ્યો હતો ત્યારે કેટલાકને કદાચ આધી વ્યાધિ સતાવતી હોય, કોઈકને એમાં દર્દ હોય અને ભૂખા ન રહેવાતું હોય તો ચાલુ કથાની શરૂઆત થઈ નહોતી અને કેટલાકને જવું પડ્યું હતું. અને એની સૂચના પણ આપણી બહેનોને બેસવાની નથી. બેસી જાય કેટલાક બેઠા ઈચ્છા ન હોય કે જવાબદારી કારણે ન જવાય પણ છતાં બેઠા છે. આપણે આ 7 દિવસ ખૂબ આનંદ ઉઠવાનો, કનૈયાને પ્રેમ કરવો, સાક્ષાત ભગવાન કોની હાજર થાય એનો અનુભવ આપણે ન થાય તો આ કથા શું કામ? 7 દિવસમાં આપણે માનવાનું છે કે કનૈયો બહાર નહીં, આ કથાનો મંતર કનૈયો આપણી સામે છે. એ આપણને નથી દેખાતો પણ એ તો આપણે જુએ છોને આપણે એને જોઈ નથી શકતા. આપણે શું કામ છે પણ એ તો જુએ ને. એ ફકીરે અવાજ સાંભળ્યો કે તેરી નમાજ મેને કબૂલ ન કી. એ ફકીર નાચવા લાગ્યો. એટલે કેવી વાત સાંભળો, તેરી नमाज मैंने कबूल ना की. तो नाचवा लगे, विचार करेंगे तेरा तो क्या हुआ, अभी आवाज तो मैंने सुना, तू अभी तक जो नमाज पढ़ता था खुदा ने कबूल ना किए तो सुन रहा है तू. बोले इसी शब्द में नाच रहा हूँ, कूद रहा हूँ, उछल रहा हूँ. बोले ऐसा क्यों? खुदा ने बोल दिया कि फिर नमाज तो व्यर्थ है. बोले नहीं, उसी हिसाब से मैं आनंद व्यक्त कर रहा हूँ. चाहे ये कबूल करे या ना करे उससे मुझे कुछ सिखा नहीं है. ये तो उनका कार्य है, कबूल करे कि ना करे, मुझे सिखा क्यों. लेकिन मुझे हाँ तो ये तो पता चला कि मैं जो नमाज पढ़ता हूँ उसको पता तो है. કનૈયો આપણે જોઈ કે ન જોઈ કે આપણે જોઈ શકે ન જોઈ શકે પણ એ તો આપણે જોઈ છે અને એનો અનુભવ આપણે 7 દિવસમાં કરવો છે. કેમ થાય એ કનૈયાને આવવું જ જોઈએ. આપણી ભક્તિ શું કામ આપણે કરવું? અને ભક્તિ કઈ બજારમાં વેપારની કઈ દ્રષ્ટિએ ખરીદવાની ચીજ નથી. આનંદ કઈ બજારમાં આપણી ઈચ્છા થાય કે શાંતિ આપણે જોઈતી છે, ચાલો 500 ગ્રામ શાંતિ ખરીદ લાવીએ, આનંદ ખરીદ લાવીએ. અરે જેવો આનંદ નથી ખરીદાતો તેવો દુઃખ પણ નથી ખરીદાતો. આપણી ઈચ્છા થાય કે માથું દુખે, ઈચ્છા થાય કે દુઃખોનું પાડવા મનના કર્મ છે, મનથી બધું ઉદ્ધારેલું કર્મ છે. આ તો આપણે પોતે એવું કર્મ કરીએ કે ભગવાન આવે કેમ નહીં આવે, બધું કાનાવી પડે. સ્થાન પરથી બોલાયું કે આપણે ભગવાનની પાછળ પડીએ એના કરતા ભગવાન આપણી પાછળ કેમ નહીં પડે, આપણી ભક્તિ આવે કાનાવી પડે. આપણામાં એટલી પારદર્શિતા હોવી જોઈએ કે ભગવાન કનૈયાની કથા એ વિશ્વાની કથા નથી ભણવાની. નટકટની લીલા આનંદ આપે તો એની પાછળ કરું હાસ્ય.
નૈમિષારણ્યમાં કથાનો પ્રારંભ થયો છે. ઋષિઓએ પ્રશ્ન પૂછ્યા છે. આપણે અધૂરો દોર ફરી પાછા મૂળ વાત તરફ પ્રવાહને આગળ લઈ જઈએ. નૈમિષારણ્યમાં પ્રશ્ન પૂછાયા છે. શુદ્ધ પુરાણીને સૌનક વગેરે ઋષિઓ પ્રશ્ન પૂછે છે કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કેવી રીતે જાળવવો, એને પ્રાપ્ત કેવી રીતે રાખવો, માયા મોહનો ત્યાગ કેવી રીતે થાય, એમાંથી છૂટી કેવી રીતે શકવું, આ ઘોર કલયુગમાં કલ્યાણનો માર્ગ અમને બતાવો. ત્યારે શુદ્ધ પુરાણે કહ્યું કે આ પ્રશ્નનો તમારે જવાબ સમજવો હોય તો તેના માટે તમારે શ્રીમદ ભાગવતની કથા સાંભળવી પડે. તો ઋષિઓનો એક વધારેનો પ્રશ્ન હતો કે શ્રીમદ ભાગવત ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે સાંભળી શકાય. આપણે તો આ પ્રશ્ન જવાબ આપણી પાસે છે. કથાનું એ બોર્ડ વાંચીએ, મંડપ તૈયાર હોય, ખબર પડે બેસી જઈએ એટલે સાંભળી લેવાની. બરાબર, એવું જ કહે દીધું. બેનર લાગ્યું હોય કે શ્રીમદ ભાગવતની કથાનું આયોજન કુંજલંગની એ વિસ્તારમાં 1 થી 6 નો સમય છે, આપણી પાસે સમય છે, બેસી ગયા એટલે કથા સાંભળી શકાય એવું આપણે માનીએ ખરા. શ્રીમદ ભાગવતની કથા માટે આપણે જાહેરાત ખબર પડી, સમય આપણે ખબર પડ્યો, અનુકૂળ છે, બેસી જઈએ, શક્ય છે હા કે ના. સમય છે, જાહેરાત ખબર પડી છે, ખૂબ નજીકનો વિસ્તાર છે. દૂર હોય તો આપણો દીકરો કે ચાલો બા તમને મૂકી આવું, મારી પાસે સ્કૂટર છે, મારી પાસે ગાડી છે, તો આપણે શ્રીમદ ભાગવતની કથા સાંભળી શકીએ. હા કે ના? હા. જન્માંતરે ભવે પુણ્યમ કદા ભાગવતમ લભેત. આપણી પાસે સમય છે, કદાચ પૈસા હોય તેની વ્યવસ્થા આપણે કરી શકીએ, બધું છે, પણ જ્યાં સુધી જન્માંતરે ભવે પુણ્યમ કદા ભાગવતમ લભેત, 4 વસ્તુ સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણામાં સામર્થ્ય નથી, આપણામાં શક્તિ નથી કે આપણે શ્રીમદ ભાગવતની કથા સાંભળવા દઈએ. 4 વસ્તુ હોવી જોઈએ, એક નહીં. ખાલી આપણે સમયની વાત કરી, સમય નહીં, પૈસા નહીં, વ્યવસ્થા નહીં, સાધન નહીં, અને 4 વસ્તુ જોઈએ એક સાથે. જન્માંતરે ભગત પુણ્ય નંબર 1, પૂર્વ જન્મનું પુણ્ય હોવું જોઈએ. ફર્સ્ટ કન્ડિશન પૂર્વજન્મનું. આ જન્મ તો ખરું જ ખરું જ ખરું જ. આટલા જન્મ પૂર્વજન્મનું પુણ્ય પાક્યું હોય, પૂર્વજન્મનું પુણ્ય પાક્યું હોવું જોઈએ. ગયા જન્મમાં કઈ સત્કર્મ કર્યું હોય તો જ આપણે આવા સત્કર્મના વિચાર આ જન્મમાં આવે, એ તો નહીં આવે, બધા નહીં આવે. 3 થી 6 માં જવાય ખરું, પણ 3 થી 6 એ નહીં હોય. આવી વાત સમજો. 3 થી 6 માં જવાય, પણ 3 થી 6 એ નહીં આવે. ત્યાં પૈસા ખર્ચવા નહીં મફત, તો પણ નહીં આવે. ત્યાં અંધારું એ પ્રકાશ છે. ત્યાં જવાય નહીં આવે. પુણ્ય પાક્યું જોઈએ એટલે ભગવાનની કૃપા હોય તેનાથી જ આ સત્કર્મ. ઘણા કે અમને પત્રિકા મળી નથી, નિમંત્રણ મળ્યું નથી, ક્યાંથી આવ્યું? અરે રેવા દે ભાઈ, તારા પરમાત્મા તારી જન્મ કુંડળીની અંદર લખ્યું નથી, પત્રિકાની ક્યાં વાત? તારી દિવાલનું પોસ્ટર કઈ ફાડ્યું ભાઈ, જોયું? હવે તું પત્રિકાની વાત કર. બધામાં કહું છું કે 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથામાં જવાનો વિચાર આવે. ખાલી વિચાર હોય ઠીક ઠીક, જવાની વાત તો હજુ ઘણું દૂર છે. 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથામાં જવાનો વિચાર આવે. આપણે વિચાર આવે સમજો 7 જન્મના પુણ્ય પાક્યા, 14 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથા મંડપ સુધી જવાય. હું કહી ગયું હમણાં કે દીકરો કે બા હું તમને સ્કૂટર મૂક્યો, તમને ગાડી મૂક્યો, સાધન છે અને કથાના મંડપ સુધી આવ્યા છે, પણ ત્યાં આવતાની સાથે એવો એક ફોનની ગંદી વાગે, બેક ટુ બેક થવું પડે. ભગવાન કે જન્માંતરે ભવે પુણ્યમ, તારું પુણ્ય પાકતું નથી. તારું કામ પુણ્ય પાકતું નથી. ઘણા એવા છે અમરનાથ ગયેલા, 12 સુધી પહોંચેલા અને પાછા આવે. પુણ્ય
કશું બાકી ન હોય, આપણી પાસે પૈસા છે, ખર્ચીને ગયા છે, પણ ભગવાન કે હજુ બેટા તારો અધિકાર નથી, તારું પુણ્ય હજુ બાકી નથી, એટલે શું કરું, તારું બાકી છે. આપણે જો એમાં મનની અંદર ગર્વ રાખતા હોય કે આપણી પાસે બધું જ છે ને જઈએ, એમ નહીં. પુણ્ય પાકતું જોઈએ. 7 જન્મના પુણ્ય ભેગા થાય, કથાના મંડપમાં જવાનો વિચાર આવે, 14 જન્મના પુણ્ય ભેગા થાય, કથા મંડપ સુધી જવાય, અને 21 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે કથા મંડપમાં પણ કથા સફળ બેસાય. આપણે તમે કેટલા જન્મના પુણ્ય 1 કલાક ને 1 દિવસ ને 7-7 દિવસ સુધી કનેની સામે બેઠા થયા. પૂર્વજન્મનું આપણું પુણ્ય હોવું જોઈએ. બીજું, પૂર્વજોનું પણ પુણ્ય હોવું જોઈએ, આપણું નહીં. આપણા પૂર્વજોએ પણ આવા સંસ્કાર આપ્યા હોય તો જ આપણે વિચાર આવે. આ પૂર્વજો સંસ્કાર વડે જાય, પોતે વંચાય છે દરેક વિચાર નથી આવતા. કોઈ વિચાર આવે પણ સામર્થ્ય ન હોય અલગ વાત. મેં તો 2-5 પારાયણની વાત વિચારેલી હતી, પણ આ તો પ્રજ્ઞેશ રોજ ફોન કરે, ભાઈ 2 પારાયણ બીજા, 4 પારાયણ બીજા, 2 પારાયણ બીજા. પરમ દિવસે રાત્રે પાછો 1 પારણું હવે છેલ્લું, હવે બ્રાહ્મણ નથી ને આપણે માથા ગણવાના બ્રાહ્મણ નથી. એવા તો 500 મળી જાય, પણ આપણે નિયમપૂર્વક વાંચન થાય, 1-1 અક્ષર એનો વંચાવ, 18,000 એના શ્લોક વંચાવા. ભગવાનનું સ્વરૂપ છે આ, અને એટલા માટે નિયમપૂર્વક આ યજ્ઞ છે, આ યજ્ઞ કર્યા છે બ્રાહ્મણો, અને ખબર છે એવું બ્રાહ્મણ છે. બ્રાહ્મણ ગંગામ તીર્થમ, બ્રાહ્મણ બ્રાહ્મણ માગી શકે ને આપી શકે આશીર્વાદ, બંને કાર્ય કરી શકે. સામાન્ય છે. વ્રત જપ નિયમ તપ સ્વાધ્યાય એ કરનારો બ્રાહ્મણ હોય તો તે આમ કરી શકે. અને ક્યારે ચેક ક્યારે રાખી શકે, બેલેન્સ હોય ત્યારે. આશીર્વાદો ચેક તો આપે, પણ બેલેન્સ હોવું જોઈએ પુણ્યનું, તો આપી શકે. એટલે કહેવાનું જુદું છે અને કરવાનું જુદું હોય તો પડે નહીં, પણ એ કહેવાનું હોય કરવા આચરણ અને ઉદ્દેશ ત્યાર પછી સફળ થાય. આચરણ ઉઠી આપણે તો થાય. ઘણી જગ્યાએ અમે કહીએ, અમે તો સાંભળતા નથી, અમારે કાન કહેવા નથી, પણ ઘણી જગ્યાએ બ્રાહ્મણ ને બાહ્મણ, અમારા કાન કહેવાનું નથી એવું સાંભળવા માટે. બાહ્મણ ને બ્રાહ્મણ હાલ તો તમે બ્રહ્મતીર્થ છીએ એટલે તો અધિકાર છે. ઘણી જગ્યાએ અમને દુઃખ પણ થાય કે આમ પૂજાની સામગ્રીનું લિસ્ટ આપીને ત્યારે સ્પેશિયલ વીઆઈપી સામગ્રી આવે. ઘઉંમાં કંઈક જીવાત પડી હોય, સૂકો મેવો સડવાની તૈયારીમાં બિચારો વૃદ્ધ થઈ ગયો હોય, સોપારીમાં અનેક દ્વારો ખુલ્લા પડ્યા હોય, અને પછી કે અમે તો દાન કર્યું. કોઈ મિકેનિક હોય, મિકેનિક ગાડી બગડી જાય ત્યારે બોનેટ ખોલે, એક વખત થોડો મારે, પછી પૂછીએ કેટલું, 500 રૂપિયા. આપણે 500 રૂપિયા આપી દઈએ. 5 મિનિટનું કામ નહીં, 500 રૂપિયા આપીએ અને પછી ઘર વાપસ ઘરે આવે. તમારા સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવી હોય. હવે તો અત્યારે એવું, બાકી અસર જયારે મારા પિતાઓ બધું કર્મકાંડ કરતા ત્યારે તો 2 કલાક પહેલા જવાનું છે. કેળના પીળા થાંભલા જાતે બાંધવાના, પાછા એના કેળના થાંભલાના જે પાણી ધોત્યા પર લાગે, ધોત્યા બગડે એ કાળજી રાખવાની. મંડળો પૂરવાના, પછી શીરો શેકવાના. મને તો આવડતો નથી, મને તો ચા મૂકતા નથી આવડે, પીતા આવડે, પણ શીરા રવો પછી હું તો ઘરે પૂછું, હવે ભૂલી જાઉં મારા સાથે કે એમાં કેવી રીતે બનાવી. મંડળ પૂરવાના, પાછું એનું આસન યજમાનનું તૈયાર કરવાનું, પાત્ર મૂકવાના, 2 ગ્લાસ પાત્ર મૂકવાના, હાથમાંથી પવાલા ધરવાના, બધું તૈયાર હોય. ગણપતિ ભગવાન સ્થાપન હોય, સત્યનારાયણ ભગવાનનું સ્થાપન હોય, કળશ તૈયાર હોય, પાંદડા મૂક્યા હોય, અંદર બધું સોપારી, પૈસા, દક્ષિણા, ચોખા, અંદર બધું ધાતુ મૂકવાની. ત્યાર પછી પાંદડા મૂકીએ, શ્રીફળ મૂકીએ, એનું કળશ તૈયાર કરી, પુણ્યવાચન, ગણપતિ ભગવાનની પૂજા કરી, પુણ્યવાચનનો પ્રયોગ થાય, ઘર સ્થાપન કરવામાં આવે. પછી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી, 1000 તુલસીના નામ વાંચવાના. પછી પાછી 5 અધ્યાયની વાર્તા કરો, લીલાવતી, કલાવતી, સાધુ વાણિયાની, ઉલ્કા મુખ રાજાની બધી.
અને પછી આરતી જય નવરાયા. અને ત્યાર પછી પુણ્યવાચનનું એક કર્મ પતે, નિરાજન થાય, પુષ્પાંજલિ થાય.